ત્રણેય જગ્યાએ પોરબંદર, જામનગર અને ખંભાળિયા ત્રણેય જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને મારવામાં આવ્યા. એ પોલીસ સ્ટેશન ગયા તો એમની ઉપર ફરિયાદ ન લેવામાં આવી, પણ એમની ઉપર કલમો લગાડી દીધી. અને પણ 109 જેવી ગંભીર કલમો, એટેમ્પ્ટ ટુ મર્ડર. અને એમાંય સાહેબ એક ગંભીર વાત એ કહું કે એક વ્યક્તિ તો દિવ્યાંગ હતો, એક વ્યક્તિ એમાંથી દિવ્યાંગ છે, શારીરિક રીતે અશક્ત છે. એ વ્યક્તિને મારવામાં આવે છે અને ફ્રેક્ચર થઈ જાય છે. એ પોતે હોસ્પિટલમાં દાખલ થાય છે. એની ફરિયાદ લેવામાં નથી આવતી, પણ એની ઉપર 109 એટલે કે 307 જેવી એટેમ્પ્ટ ટુ મર્ડર જેવી કલમ લગાવી દેવામાં આવે છે. આ તો અત્યાચારની શરમસીમા છે. સત્તા માટે એક શારીરિક અશક્ત માણસને પણ ન છોડવો, એક દિવ્યાંગ વ્યક્તિને પણ ન છોડવો. આ તો હું એવું માનું છું કે હિટલર શાહીની શરમસીમા વટાવી ચૂક્યા છે. ત્યારે સાહેબ એક દિવ્યાંગ માણસને જો આ લોકો મારી પોતાની સત્તા ટકાવવા માટે, પોતે સત્તારૂપી ભ્રષ્ટાચાર કરી શકે એના માટે એક દિવ્યાંગ વ્યક્તિને મારી અને એની ઉપર 109 જેવી સાહેબ કલમો, 307 એટેમ્પ્ટ ટુ મર્ડર જેવી કલમ કરતા હોય પોતાના સત્તા માટે, તો મારી ગુજરાતની જનતાને અપીલ છે કે હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે. અમારી ઉપર અત્યાચારો ગમે એટલા થશે, અમે સહન કરી લેશું, કઠણ કાળજુ રાખીને સહન કરી લેશું. એ દિવ્યાંગ વ્યક્તિનું મનોબળ હજી તૂટ્યું નથી, જેલમાં છે, પોતે હોસ્પિટલાઇઝ થયો છે.